તો ચાલો મિત્રો, આજ માં આદ્યશક્તિને આજનો શણગાર અને આજે ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું માં ને સંધ્યા આરતીના સમયે આરતી કરી લીધી, મંદિર ડેકોરેશન અહીં કરી લીધું અને જગતજનની માં ભગવતી આદ્યશક્તિ ને પિતા શિવજીનું મંદિર હું તમને આજે દર્શન કરાવું કે આજે માનો આ ભવ્ય દરબાર આવી રીતના શણગારવામાં આવ્યો છે અને લાલ વસ્ત્રોમાં ભગવતી સિંહાસન ઉપર બિરાજમાન છે। તો જોવો સિંહ વાહિની આ જગતજનની કેટલા સુંદર લાગી રહ્યા છે। તો હે જગદંબા, હે જગજનની, શંભુરાણી અને ફૂલોની સુગંધ મહેક એ સુંદર આવી રહી છે કે માના દર્શન થતા જ આપણું જીવન ધન્ય થાય અને માના ચરણોમાં મન મૂકી અને ભક્તિમય વાતાવરણ ઘરમાં અને મા ભગવતી બહુ સુંદર લાગે છે। તો આજે હું મા આદ્યશક્તિ અને ના દર્શન કરાવું છું તમને મિત્રો। તો આ છે મા આદ્યશક્તિ, જેને આજે પ્રથમ નવરાત્રિએ મા ભગવતીને આ શણગાર અને માં સુંદર લાગે છે, જાણે સ્વર્ગ સિંહાસને માં ભગવતી બિરાજમાન હોય અને વનરાજી આખા ફૂલ ઝાડની વચ્ચે મારી માં આદ્યશક્તિ, અમારા કુળદેવી માં સિકોતેરમાં અને નંદલાલ બધાય બિરાજમાન હોય। તમે જોઈ શકો કે કેટલા સુંદર નજારો। અને અમે 4 વાગે ઉઠ્યા હતા મિત્રો અને મા ભગવતીનો આ બધું ડેકોરેશન કરી ને પછી હવે અત્યારે રાત્રિનો સમય છે તો મેં કીધું મિત્રો સાથે મા ભગવતીના દર્શન શેર કરી દઉં કે જે મને પણ આ સમય યાદગાર રહી જશે અને તમે પણ દર્શન કરો ઘર બેઠા મા આદ્યશક્તિ અને પિતા શિવજીનો। તો આ બધી વનરાજી માં જગતજનની બિરાજમાન છે। તો રીલ્સ પર હજી મૂકવાનો મિત્રો મારે બાકી છે, તો એ રીલ્સ તો હું ત્યાર મૂકીશ કે જ્યારે આ વિડીયો હું પૂરું તરફથી તમને દેખાડી દઉં। તો આપણે આજ માના છંદ અને દુહા ગાવી અને મા ભગવતીને યાદ કરી લઈએ કે હે જગતજનની આદ્યશક્તિ, અખિલેશ્વરી મહામાયા, જગદંબા પરાશક્તિ, કૃપા કરો સિંહ વાહિની, અનંત આદિ અનાદિ જગદંબા કરું માં યાદ। એટલે અંતર જપે જપે જગદંબા આવો ભગવતી વેલા, એ જે મારી મા વલડી વરસે તો વરસે। તો મિત્રો માં ભગવતીની કૃપા થાય, માં આદ્યશક્તિ અને પિતા શિવજીની કૃપા થાય જીવનમાં, તો પછી કઈ વસ્તુને આપણે જરૂર નથી રહેતી ને માં ભગવતીના દર્શન તમને થાય ને હું તમને દર્શન કરાવું, ભાગ્યમાં હોય એ દર્શન કરી શકે। મારે લાઈવ હું આવ્યો 1-2 મિનિટ તો લાઈવમાં એટલે તમે જોઈ શકશો મા ભગવતીને ને આજે આ શણગાર છે તો કાલે માને બીજો શણગાર હશે અને માં અતિ સુંદર લાગે છે અને માતાજીને જોઈ મને બહુ આનંદ થાય છે, તમને ઘણો આનંદ ત્યાંથી થતો હશે। જ્યાં રૂબરૂ હું મા ભગવતીને જોઉં ત્યારે મને કેટલો આનંદ થતો હશે એ હું તમને વાતોથી વર્ણન ન કરી શકું। એટલે જ કહેવાય છે કે જનની જગતજનની આદિશક્તિ પરમેશ્વરી અને વા અમારા કુળદેવી માં સિકોતેરે બિરાજમાન છે। તો અત્યારે હું એને દર્શન કરાવી દઉં કે અમારે કુળદેવી કે જે વહાણવટી સિંહ વાહિની, હાથ ત્રિશુલ તલવાર ચક્રધારિણી, એ અમારા કુળદેવી સિંહ ઉપર જ્યાં બિરાજમાન છે એનાય તમે દર્શન કરો આજ ચૈત્ર નવરાત્રિના પહેલા નોરતે। અને માં આગળ એ જ પ્રાર્થના કે હે જગતજનની માં કુળદેવી સિકોતેર બધાયને સદબુદ્ધિ અને બધાયના ઈચ્છાઓ પૂરી કરે। તો માં અતિ સુંદર અને ભવ્ય લાગે છે, મંદિરને જોતા જ આનંદ
મને થાય છે મિત્રો, તમને ઘણો આનંદ થતો હશે. અને માતાજીને આ વનરાજીમાંથી મૂકીને જવાનું મન મારું તો ન થાય હો મિત્રો. ડેકોરેશન કરતાં મને બહુ વાર લાગી છે, પણ આ બધું મારી મા આદ્યશક્તિ અને પિતા શિવજી, મા કુળદેવી, સિકોતેરમાં કાનુડો, બલદેવજી, અંબામાં, વાઘેશ્વરીમાં, ગણેશજી, આ બધાયના દયા અને કૃપા હોય ત્યારે આપણે આ બધું વનરાજીનું નિર્માણ કરી શકતા હોય. આ બધા જ ઝાડવાઓ આ બધું જ નિર્માણ કરી અને માને ત્યાં વનરાજીમાં બેસાડવામાં આવ્યા હોય ને ત્યારે હું ને તમે માને યાદ કરી અને આપણા મનની વાત અને વેદનાઓ કરતા હોય ત્યારે માં અખિલેશ્વરી જગતજનનીને યાદ કરીએ અને મા આદ્યશક્તિને આ ફૂલની કેડીએથી ફૂલ ઉડાડી અને મેં ને મારી મમ્મીએ સ્વાગત કર્યું મા ભગવતીનું. રોજ આરતી કરીએ મા આદ્યશક્તિની, પિતા શિવજીની ને રોજ યાદ કરીએ મંદિરને, રોજ ડેકોરેશન કરીએ અને પછી માના આગળ જે ભક્તિ થાય, જે નામ લેવાય, જે કીર્તનો સત્સંગો થાય એનો આનંદ જ કંઈક ઓર હોય છે. તો સાચી ભક્તિ તો આને કહેવાય મિત્રો, કે જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે મા ભગવતી અહીંયા તો સાક્ષાત બિરાજમાન છે. હજારો અને અનંતો પરચા પૂર્યા છે મા આદ્યશક્તિએ, કે જેની હું વાત કરું તો દિવસ અને રાત ઓછા પડે મિત્રો. એટલે આજે મને આનંદ થાય છે કે મા ભગવતીને એ કાબિલ મને સમજ્યો કે હું માની સેવા કરી શકું આટલી, અને માએ મને પસંદ કર્યો હશે ક્યાંક ને ક્યાંક, ત્યારે હું આ સેવા કરી અને તમને દેખાડી શકું મારી ચેનલ દ્વારા. અને મા આદ્યશક્તિ જગતજનની એ જ અનંત અને આદિ સુધીના આપણા માતા પિતા છે. એટલે એને જ યાદ કરી અને માનો આ ભવ્ય શણગાર, આ માના વસ્ત્રો કાયમ, માના સાજ સજ્જાથી લઈને એક વસ્તુઓનું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. અને મા ભગવતીની રોજ સેવાઓ થાય છે, થાળ ધરાવાય છે મિત્રો માને. અને માને જેટલા કાલાવાલા ભાવ કરી શકીએ, મનુષ્ય દેહ મળ્યો આપણે અને આપણે જેટલું માનું આવાહન કરી શકીએ એટલા જ આપણા માની ઈચ્છા અને મરજી. આપણો આ મનુષ્ય દેહ નકામો કહેવાય કે જો આપણે મા ભગવતીની સેવા ન કરી શકીએ, મા જગતજનનીને પૂજા ન કરી શકીએ તો આ સંસારમાં જન્મ આપણો નકામો જાય. એટલે મા ભગવતીને ચરણે હું પુષ્પ ચડાવી અને નમન કરું છું કે હે જગતજનની આદિશક્તિ, પરમેશ્વરી પરાકાંતા, અસુરો માર્યા ખંડન કર્યામાં, તમે જ અનંત અને આદિ. આજે આ મા જગતજનનીના પહેલાં નોરતાએ જે સંકટો, જે પીડાઓ, જે કષ્ટો જે કોઈને હોય એ મા ભગવતીની સામે રાખે એ બધાના દુઃખ દૂર કરનારી છે જગતજનની અહીંયા બિરાજમાન, અને અનંતોના કાજ કરનારી છે. એ જ મા ભગવતીને આજે હું તમને મળાવવાનો છું. તમે દર્શન પ્રેરણા કરી રહ્યા છો અત્યારે, કે જ્યાં કહેવાય છે કે ભક્તિ અને ભાવ અને વિશ્વાસ હોય ત્યાં કોઈની જરૂર નથી હોતી, પણ મા તો અહીંયા હાજરા હજુર અને સ્વયં બિરાજમાન છે. ભક્તિ કરીએ આપણે ત્યાં તો માના દર્શન થાય જીવનમાં, ને આવા અવસરો વારંવાર મળતા નથી. ને આટલા સુંદર દર્શન પર આ સંજોગમાં કરવા એ પણ મુશ્કેલ છે. માને મરજી અને ઈચ્છા હશે મિત્રો ત્યારે હું માને દર્શન તમને મા ભગવતીના કરાવું છું. માનો રોજ શણગાર બદલે રોજ આરતી થાય છે. હું રીલ્સ પર મૂકીને દેખાડું છું કે કોઈ જીવડો, એક અનંત જીવડામાંથી કોઈ એક જીવડો ભક્તિનો સાચો માર્ગ અપનાવે અને પોતાનું જીવન ધન્ય કરે અને ભવોભવના આ ફેરાઓમાંથી મુક્ત થાય.
તો આપણે માં આદ્ય શક્તિ અને પિતા શિવજીનું સ્મરણ કરીએ. માં ભગવતી અહીંયા હાજર બિરાજમાન અને અનંત આદિ આરતીઓ ઉતરે અહીંયા માં આદ્ય શક્તિ અને પિતા શિવજીની. ને આજે ચૈત્ર નવરાત્રિનો મોટો પર્વ ને મોટો દિવસ એટલે માં જગતજનનીનો માનો આ શણગાર, માની આ આરતી, આ સેવાઓ, માની ઈચ્છા હશે ક્યાંક ને ક્યાંક કે અમારે ઘરે માં બિરાજમાન છે ને કરીએ આપણે સેવાઓ. તો તમે જોઈ શકો કે માં કેટલા સુંદર લાગે છે ને રોજ આવા દર્શન માના થાય, રોજ આરતીઓનો લાવો લેવાય અને માને સમર્યા વગર કોઈ કાજ પાર પડે નહીં. અને માં જ સર્વત્ર અને સર્વ કરે છે એવા જ માં પરાશક્તિના તમે દર્શન કરી રહ્યા છો અને દર્શન કરો છો મિત્રો. આ ફૂલ માને પાસ સુગંધિત રાખવામાં આવ્યા છે કે માને સુગંધ સુંદર મજાની આવે. આ ચંપાના ફૂલ માના ચરણોમાં પાથરવામાં આવ્યા છે. આ ચંપાનું ફૂલ સુગંધિત માના ચરણોમાં પાથરવામાં આવ્યું છે મિત્રો કે સુગંધ અહીંયા સુંદર ફેલાય. ગુલાબો રાખવામાં આવ્યા છે ને આ પ્રાણ પ્યારા મારા ગણેશજી એ પણ અહીંયા બિરાજમાન છે મંદિરમાં. એના પર તમે દર્શન કરો. ચૈત્ર નવરાત્રિના પહેલા નોરતે મારા વિઘ્નહર્તા ગણેશજી પણ અહીંયા બિરાજમાન અને અમારા કુળદેવીમાં સિકોતેર જે સિંધની પાર જ્યાં ચકડુસા વાણિયાને વાહરે ગયા તામાં એ જ અમારા કુળદેવીમાં સિકોતેર. તમે એના દર્શન કરો. ત્રિશુલ તલવાર ચક્રધનુર્ધર ધારિણી અને અમારો શ્યામ સુંદર નંદલાલ આપણા મારા ઠાકર એને કેમ ભૂલાય. ત્યારે મારે કૃષ્ણ કનૈયા અને બલદેવજીને યાદ કરવા છે. તો તમે દર્શન કરી અને તમારું જીવન ધન્ય કરો મિત્રો. આરતીઓ અને સેવાઓને એ બધું જ હું આ વિડીયામાં મૂકીશ જે અમે ભક્તિ કરીએ. અને સારું લાગે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ન લાગે તો જોઈને જાજો. માં આદ્ય શક્તિના ચૈત્ર નવરાત્રિના આ દિવસે માં ભગવતી બહુ સુંદર લાગી રહ્યા છે. તો જય માતાજી, જય જગતજનની, જય પિતા ભોળાનાથ અને માં બધાયને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે અને બધાયના ધાર્યા કાજ ઉકેલે એ જ મારી માના ચરણની પ્રાર્થનાઓ. તો હાલો મિત્રો આપણે પછી મળીએ. જય માં આદ્ય શક્તિ, જય પિતા ભોળાનાથ, જય માં જગતજનની.